નમસ્કાર વહાલા બાળકો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમૂહ 16ની ચર્ચા ચાલતી હતી મિત્રો. એ સમૂહ 16ની અંદર છેલ્લે આપણે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આવો મુદ્દો એક અભ્યાસ કર્યો હતો કે ભાઈ સમૂહ 16ના તત્વો જે છે ક્યાં ક્યાં છે એ આપ સારી રીતે જાણો છો. છતાંય હું અહીંયા સાઈડમાં લખી દઉં તમને: ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવરમોનિયમ, આ બધા સમૂહ 16ના તત્વો છે મિત્રો. હવે આની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ તો આ લોકો કયા પ્રકારની વર્તણૂક દર્શાવશે, એટલે કે આપણો મુદ્દો છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. વધુમાં મિત્રો આપ સર્વ સારી રીતે મહેનત કરતા હશો. તમારો પૂરેપૂરો સમય છે એ તમે શિક્ષણને આપતા જ હશો એવા વિશ્વાસ સાથે તમને થોડીક વાતો કહેવી છે કે તમારા દિમાગમાં જાત જાતના પ્રશ્નો થતા હશે કે હવે સ્કૂલ ક્યારે શરૂ થશે, અમારી પરીક્ષા લંબાશે ટૂંકાશે. મિત્રો, એક વસ્તુ તમે તમારા દિમાગમાં ક્લિયર કરો: અત્યારે તમારું એજ્યુકેશન ચાલુ છે. જે કાંઈ નિર્ણય લેવાશે એ તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લેવાશે. પણ જો તમે એમાં એક નાનકડી વાત મારે કહેવાની છે કે આ સમયની અંદર પૂરેપૂરી મહેનત કરશો, જે ચેપ્ટરો ચાલે છે એની સાથે સાથે તૈયારી કરો, જે ચેપ્ટરો ચાલી ગયા છે એનું રિવિઝન કરતા રહ્યો, અને અત્યાર સુધીનું દરેક વિષયની અંદર જેટલું પણ કન્ટેન્ટ ચાલ્યું છે એમાં જો તમે પાકા રહેશો, મતલબ કે એ વસ્તુ તમે સાથે સાથે તૈયારી કરી લીધી હશે, તો પરીક્ષા તો બધાને ધ્યાનમાં રાખીને સરકાર એનું કંઈ પણ જે કાંઈ નિર્ણય આવે, મતલબ આ અત્યારે જે આપણું યર છે એકેડેમિક યર, એનું જે કંઈ ગમે ત્યારે સ્કૂલો ખુલે, પણ અત્યાર સુધીનું તમારે જો ક્લિયર હશે ને તો તમે બાકીના વિદ્યાર્થીઓથી 100% આગળ હશો. આ વાત તમે પણ સ્વીકારો છો? કારણ કે અમુક લોકો એવું વિચારે છે કે ભાઈ અત્યારે તો આ લોકડાઉન છે, કોરોના છે, હજી કાંઈ નક્કી નથી તો પછી કરશું, અત્યારે ના કરીએ તો ચાલે. મિત્રો, આવું બિલકુલ ના કરતા. તમે જેટલી અત્યારે આ સમય તમારો એવો છે કે તમે કોઈ ગેમ રમતા હોય ને કેમ તમને બોનસ પોઈન્ટ મળે, આ એક પ્રકારનો આપણા માટે આ તક છે. તકને ઝડપી લેવાની છે, આપણા માટેનો બોનસ પોઈન્ટ છે. ઈશ્વરે આપણને 24 કલાક આપી છે પૂરેપૂરી. પૂરી ઊંઘ કરો, તમારી દૈનિક ક્રિયાઓમાં પણ ભલે પૂરો સમય આપો, પણ મિત્રો જો બાકીનો સમય તમે શિક્ષણ પાછળ આપશો ને તો તમારી કારકિર્દી 100% ઝડપથી અને ચમકતી હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્રાઇસિસ બધાના જીવનમાં આવતી હોય છે, પણ તમારા સમયમાં, મતલબ તમે ધોરણ 12ની અંદર છો, તમારે આપણે એવું વિચારીએ કે આ ક્રાઇસિસ છે, તો આ તમારા માટે ક્રાઇસિસ નથી, તમારા માટે એક તક છે. કા તો કે આ તક એવી છે કે જેનો તમે સદુપયોગ કરી શકો છો, અને આપ લોકો સારી રીતે કરો જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ જ જુસ્સો ટકાવી રાખજો દીકરાઓ. ચાલુ કરીએ આપણું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે મિત્રો, સમૂહ નંબર 16ના તત્વો એટલે કે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવરમોનિયમ, આ બધા તત્વો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. એક EO2 પ્રકારના અને બીજા EO3 પ્રકારના. જ્યાં E શું છે તો તમે જાણો છો, E એટલે સમૂહ નંબર 16નું કોઈ પણ તત્વ. એટલે કે આને તમે શબ્દોમાં કઈ રીતે કહી શકો તો કે મિત્રો, ડાયોક્સાઇડ પણ બનાવે અને ટ્રાયોક્સાઇડ પણ બનાવે. ઓક્સિજન સાથે જોડાય તો સમૂહ નંબર 16ના તત્વો ડાયોક્સાઇડ બનાવે અને ટ્રાયોક્સાઇડ બનાવે. ઓકે, હવે એમાં મિત્રો આ બે જે છે એ ઓક્સિજન અને સલ્ફર, એટલે આ બે તત્વના ડાયોક્સાઇડ છે, મતલબ EO2 પ્રકારના ઓક્સાઇડ છે. તો કોઈને પ્રશ્ન થાય કે સાહેબ તો અહીં O3 કેમ છે? પણ હવે તમે વિચારો, પેલું તત્વ જ છે ઓક્સિજન, એની સાથે બીજા બે ઓક્સિજન, એટલે આ પેલો ઓક્સિજન છે એ આપણો E થશે, એની સાથે O2, તો O2 એને ભેગું કર્યું છે એટલે O3 થયો છે, પણ છે તો EO2 પ્રકારનો જ ને.
ઓઝોન. બીજો છે સલ્ફર ડાયોક્સાઇડ SO2. તો મિત્રો આ બે ઓક્સાઇડ એટલે કે તમારો ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે. જો એક આ ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા અને બીજું હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. આ બે મુદ્દામાં ઘણા બધા MCQ નીકળે છે. એટલે આ વસ્તુને તમારે આમ થોડાક આયોજનબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાની. તો મિત્રો EO2 પ્રકારના ઓક્સિજન અને સલ્ફરના ઓક્સાઇડ હશે એ વાયુ સ્વરૂપે હશે. સેલેનિયમનો ઓક્સાઇડ હશે SiO2 આ ઘન સ્વરૂપે હશે. ઓકે, નવી વાત, તમે SO2 થી જો SO2 થી નીચે તરફ TiO2 તરફ એટલે અહીંથી આમ આ બાજુનું કેમેરામાં કેપ્ચર થાય છે. ઓકે, આ આવે છે. તો મિત્રો તમે SO2 થી TiO2 તરફ જાઓ એમ એનો આ ઓક્સાઇડોનો રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ ઘટે છે. મતલબ કે સમૂહમાં નીચે જાઓ એમ રિડક્શન કર્તા તરીકેનો સ્વભાવ ઘટે. તો આનો મતલબ એમ થયો મિત્રો કે ઉપરવાળો SO2 છે એ રિડક્શન કરતા મતલબ રિડક્શન કરતા હશે અને નીચેવાળો TiO2 છે એ ઓક્સિડેશન કરતા હશે. કા તો કે નીચે તરફ જાઓ એમ રિડક્શન કરતાનો સ્વભાવ ઘટે મતલબ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ વધે. ઓકે, હવે આનું પણ એક કારણ છે કે નીચે તરફ જાશો એમ આ ઓક્સિજન અહીંથી સરળતાથી દૂર થતો હોય તો આ ઓક્સિજન અન્યને મળે તો અન્યનું શું થાય? ઓક્સિડેશન. તો અન્યનું ઓક્સિડેશન કરે તો શું કહેવાય? ઓક્સિડેશન કરતા. જ્યારે SO2 છે એ અન્યને ઓક્સિજન આપે નહીં માટે રિડક્શન કરતા, કારણ કે અન્યનું શું કરી શકતો હોય? રિડક્શન કરી શકતો હોય. ગુજરાતી આટલું જ યાદ, આટલું જ રાખવાનું છે કે SO2 થી TiO2 તરફ જાવ રિડક્શન કરતાનો સ્વભાવ ઘટે છે. કાં તો કે ઓક્સિડેશન કરતાનો વધે છે. એટલે તો નીચેવાળો ઓક્સિડેશન કરતા, ઉપરવાળો રિડક્શન કરતા. પહેલી વાત થઈ એની ભૌતિક અવસ્થા. બીજો મુદ્દો આવ્યો એનો રિડક્શન કરતાનો સ્વભાવ. કયા પ્રકારના ઓક્સાઇડની હજી ચર્ચા કરું છું? EO2. હવે આનો EO3 મેં કીધું ને સ્ટેપ બાય સ્ટેપ કટકા કરી નાખશો મજા આવશે. હવે મિત્રો ત્રણ તત્વો સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ, આ ત્રણ તત્વો EO2 પ્રકારના ઓક્સાઇડ તો બનાવે, સાથે સાથે EO3 પ્રકારના ઓક્સાઇડ પણ બનાવી શકે. કોણ? સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ આ બંને પ્રકારના ઓક્સાઇડો બનાવી શકે. અને એક ખાસ વાત જે MCQ માં કામ આવે, EO2 અને EO3 આ બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક. ઓકે, અહીંયા મિત્રો ત્રણ ઉદાહરણ આપ્યા. સલ્ફરનો EO3 પ્રકારનો ઓક્સાઇડ થશે SO3, સિલિનિયમનો થશે SiO3 અને ટેલુરિયમનો થશે TiO3. તો આ ચર્ચા નાની, નાજુક અને નમણી ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે આવે છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે પછીનો આપણો મુદ્દો આ છે હેલોજન. તો મિત્રો સમૂહ નંબર 16 ત્રણ પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે. મતલબ સમૂહ નંબર 16 ના તત્વો ત્રણ રીતના હેલાઇડ બનાવી શકે. EX6 મતલબ તો તમે જાણો છો સમૂહ 16 નું તત્વ એલિમેન્ટ્સ, એનો ટૂંકમાં કીધું. એક વખત હેક્સા હેલાઇડ, આ EX6 ને હેક્સા હેલાઇડ, EX4 ટેટ્રા હેલાઇડ, EX2 ડાઈ હેલાઇડ. મતલબ ત્રણ પ્રકારના હેલાઇડ સંયોજનો તમારો સમૂહ નંબર 16 ના તત્વો બનાવી શકે, જેની અંદર હેક્સા હેલાઇડ, ટેટ્રા હેલાઇડ અને ડાઈ હેલાઇડ આવા ત્રણ હેલાઇડોનો સમાવેશ થાય છે. મિત્રો આપણે વારાફરતી દરેક પ્રકારના હેલાઇડની થોડી થોડી ચર્ચા કરી અને આપણી આ વાતને અહીંયા પૂરી કરશું. હવે મિત્રો કોઈ પણ પ્રકારના હેલાઇડ હોય આમાંથી એમાં સૌથી વધુ સ્થાયી કયો હેલાઇડ હોય? જો તમને આ તો ખબર છે, E એટલે સમૂહ 16 નું તત્વ, તો X એટલે શું? તો કે હેલોજન. હવે કયો હેલોજન હોય
તો તમારો હેલાઇડ વધારે સ્થાયી બને. તો મિત્રો જ્યારે હેલોજન તરીકે ફ્લોરાઇડ હશે ને ત્યારે એની સ્થાયીતા સૌથી વધુ હશે. એનાથી ઓછી સ્થાયીતા ક્લોરાઇડની હશે. ક્લોરાઇડથી ઓછી સ્થાયીતા બ્રોમાઇડની હશે અને બ્રોમાઇડથી ઓછી સ્થાયીતા આયોડાઇડની હશે. મતલબ કે અહીંયા જે છે એ સ્થાયીતાનો ઉતરતો ક્રમ આવ્યો છે. સૌથી વધુ સ્થાયી ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને પછી આયોડાઇડ. હવે આ જે પહેલો હેલાઇડ છે EX6 એને હેક્ઝા હેલાઇડ આવું નામ આપી શકાય ને. તો મિત્રો યાદ રાખો હેક્ઝા હેલાઇડ પૈકી માત્ર એક જ હેલાઇડ સ્થાયી હોય ઈ છે હેક્ઝા ફ્લોરાઇડ. મતલબ હેક્ઝા હેલાઇડમાં હેલોજન તરીકે જ્યારે ફ્લોરિન હોય ને ઈ એક જ સ્થાયી રહે. બાકી હેક્ઝા ક્લોરાઇડ હોય ને મતલબ હેલોજન તરીકે ક્લોરિન હોય તો એ સ્થાયી નથી હોતો. એટલે કે EX6 પ્રકારનો હેલાઇડ માત્ર એક કોનો હોય ફ્લોરિનનો જ હોય કારણ કે એ એક જ કેવો હોય સ્થાયી. અને મિત્રો ઈ તમારો જે હેક્ઝા ફ્લોરાઇડ છે એ વાયુ સ્વરૂપે હોય. એનું બંધારણ છે અવકાશમાં એની ગોઠવણી છે એ અષ્ટફલકીય પ્રકારની હોય. એટલે કે તમારો E આ 6x EX6 આવી રીતે અષ્ટફલકીય પ્રકારની ગોઠવણી હોય અને એનું જે ભૌતિક સ્વરૂપ છે એ કેવું હોય વાયુ સ્વરૂપ. હવે એમાં એક SF6 છે ને વિશિષ્ટ રીતે સ્થાયી હોય. બુકની અંદર એવો શબ્દ વાપરો અવકાશીય કારણોસર. કારણ કે એની અંદર જે LPBP લોન પેર બોન્ડિંગ પેર જે કાંઈ અપાકર્ષણો થાય છે એ ઓછા થાય છે કોમાં SF6 ની અંદર. માટે તમારો SF6 છે એ વિશિષ્ટ રીતે સ્થાયી આપણે બંધારણ દોરવું હોય તો દોરી શકીએ. SF6 આ SF6 પણ એ વિશિષ્ટ રીતે વધારે પડતો સ્થાયી હોય. બસ બીજું કંઈ કહેવા નથી માંગતા. તો આ વાત થઈ મિત્રો હેક્ઝા હેલાઇડ. મેં તમને કીધું ને આપણે વારાફરતી વારા એક એક હેલાઇડ ભણતા જઈએ. તો પહેલા EX6 ની વાત થઈ. હવે વાત કરું છું EX4 ની એટલે કે ટેટ્રા હેલાઇડની. તો એ પણ સમૂહ નંબર 16 ના જ. એમાં સલ્ફરનો ટેટ્રા ફ્લોરાઇડ લીધો, હેલોજન તરીકે ફ્લોરિન લીધો. પણ હું તમને એમ પૂછું કે SF4 આમાંથી કયો પ્રકાર થાય? એટલે તમે સીધા એવું જ કહો કે સાહેબ આ EX4 થાય કારણ કે 4 હેલોજન. તો હવે યાદ રાખો, આ યાદ રાખવાની વાત છે. SF4 વાયુ સ્થિતિમાં હોય. પછી સિલેનિયમનો ટેટ્રા ફ્લોરાઇડ પ્રવાહી હોય. ટેલુરિયમનો ટેટ્રા ફ્લોરાઇડ ઘન સ્વરૂપે હોય. તો આ 3 MCQ મિત્રો તમારી સામે થઈ ગયા. સલ્ફર હોય તો વાયુ, સિલેનિયમ પ્રવાહી, ટેલુરિયમ ઘન. આ દરેકે દરેક ટેટ્રા ફ્લોરાઇડમાં sp3d સંકરણ થાય. આકાર થાય એનો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને એનો ભૌમિતિક આકાર ચીંચવો પણ કહેવાય. જે 11 માં આવી ગયું એક એવું નામ છે ચીંચવો. મતલબ આ ત્રિકોણીય દ્વિપિરામિડલને બીજા શબ્દોની અંદર ચીંચવો પણ કહી શકાય. તો મિત્રો આપણે એક માનો કે EX4 હોય તો આ E આ X 4 થઈ ગયા. હવે મિત્રો જો E એટલે કોણ છે તો કે સમૂહ નંબર 16 નું તત્વ. 16 માં સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? NH2np4. હવે NH2np4 એટલે બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે સાહેબ S માં 2, P માં 4 એટલે 6 ઇલેક્ટ્રોન થયા. હવે 6 ઇલેક્ટ્રોન થયા મતલબ કે આ સમૂહ નંબર 16 નું કોઈ પણ તત્વ હશે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. તો આ 1 2 3 અને 4 આ E જે છે એના 4 ઇલેક્ટ્રોન વપરાણા. તો 2 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હશે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય સ્થાનમાં રોકાયેલા હશે. આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો થશે અને સંકરણ તો કે sp3d થશે. તો મિત્રો તમને એમ થાય કે sp3d સંકરણ થાય તો s ની એક કક્ષક, p ની 3, d ની 1 ટોટલ 5 કક્ષકો થાવી જોઈએ.
તો તમને થાય કે અહીંયા તો આ 1 2 3 અને 4 જ છે, તો પાંચમી કક્ષક કોણ બનાવે? તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો થઈ ગયું sp3d સંકરણ. 4 બંધ એટલે કે 4 બંધકારક યુગ્મ અને 1 અબંધકારક યુગ્મ, આમ ટોટલ 5 યુગ્મ sp3d સંકરણ બનાવે. ઓકે, ત્યારબાદ હવે વાત કરવાની છે મિત્રો ડાયહેલાઇડની EX2. તો મિત્રો ખાસ યાદ રાખો, ઓક્સિજન સિવાય બીજા બધાય તત્વો એટલે સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ આ બધાય ઈ ડાયક્લોરાઇડ બનાવે અને ડાયબ્રોમાઇડ બનાવે. મતલબ ડાયક્લોરાઇડ એટલે બે ક્લોરીન સાથે જોડાય તો કહેવાય, ડાયબ્રોમાઇડ બે બ્રોમિન સાથે જોડાય તો કહેવાય. તો ઓક્સિજન સિવાયના જે છે ને ઈ ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવી શકે અને એનું સંકરણ કયું થાય? sp3. ચાલો એ જરા જોઈ લઈએ. આ EX2 તો આ E સાથે આ બે X આવી ગયા, તો E માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6. આગળ જ વાત કરી, બે વપરાણા, તો એક અબંધકારક ઉપર ને એક નીચે, તો S પછી એક P અહીંયા, બે P અહીંયા, તો થઈ ગયું sp_p, તો sp3 સંકરણ થઈ ગયું sp3. આકાર થશે સમચતુષ્ફલકીય. હવે આ સંકરણ sp3 તો મારે ખાલી તમને એટલું જ સમજાવવાનું છે અહીંયા કે બે બંધકારક યુગ્મ વાળું અને બે અબંધકારક ટોટલ 4 થઈ અને sp3 કરે. ઓકે, sp3 અને સમચતુષ્ફલકીય આકાર, બરાબર. જો મોનોહેલાઇડ હોય, અહીં ત્રીજો ચોથો પ્રકાર આપ્યો મોનોહેલાઇડ. મોનોહેલાઇડ એટલે કે જેમાં એક જ હેલોજન જોડાયેલો હોય, બરાબર. હવે મિત્રો મોનોહેલાઇડ વાળા હોય તો એ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે? દ્વિઅણુ. જો S2F2 એટલે ખરેખર મોનોહેલાઇડ એટલે તો SF થાય ને, એક જ હેલોજન હોવો જોઈએ, પણ અહીંયા તો સાહેબ બે હેલોજન છે. પણ તમે જુઓ આમ છે ને S2F2, તો આમે સલ્ફર એ બે છે, મતલબ દ્વિઅણુ. ઈ છે તો SF જ, પણ SF ના કેટલા અણુ ભેગા થઈ ગયેલા છે? બે, એટલે S2F2 સ્વરૂપે છે. એટલે તો મેં પહેલો શબ્દ ઈ બોલ્યો કે મોનોહેલાઇડ જે હોય ને, મોનોહેલાઇડ ઈ દ્વિઅણુ સ્વરૂપે હોય, મતલબ બે મોનોહેલાઇડ ભેગા હોય. પછી જો S2Cl2, S2Br2, Ac2Cl2, Ac2Br2 વગેરે વગેરે. અને ખાસ એક છેલ્લી વાત, આ જે કાંઈ મોનોહેલાઇડ સંયોજનો છે એ બધા જ વિસ્મીકરણ પામે. વિસ્મીકરણ એટલે એકવાર એનાથી ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ને એકવાર નીચીમાં. યાદ છે આપને? આ રીતે ધારો કે 2 મોલ Ac2Cl2 હોય, એટલે કે આ તમારો આ હેલાઇડ થયો, તો આમાંથી બને એક બને AcCl4 અને બીજું બને 3 મોલ Ac. બેલેન્સ જ છે. જો 2 દુ 4 સિલેનિયમ છે, તો 1 સિલેનિયમ અહીંયા 3 અહીંયા 4 થઈ ગયા, 4 ક્લોરીન 4 અહીંયા. હવે અહીંયા તમે વિચાર કરો Ac2Cl2, તો Ac2Cl2 તો 2 ક્લોરીન -2, તો 2 સિલેનિયમ +2 થાય ને, તો 1 સિલેનિયમ તો અહીંયા +1 જ થયો કહેવાય કે નહીં? તો કે હા, પણ આ +1 માત્ર ક્યાં થાય? મોનોહેલાઇડમાં. ઓકે, હવે સામેની બાજુ જાવ. અહીંયા ને અહીંયા સિલેનિયમ જે છે એની અંદર તમે સિલેનિયમની ઓક્સિડેશન અવસ્થા શું કલ્પો છો? તો કે ઈ બે જગ્યાએ સિલેનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? તો એની વાત કરીએ મિત્રો, તો જે છે કે અહીંયા સિલેનિયમ +4 થશે. કા? તો કે ક્લોરીન 4 છે, તો અહીંયા 4 ક્લોરીન -4 થાય. ઓકે, હા કે ના? યસ. તો એક સિલેનિયમ કેટલો થાય? +4. ઓકે, અહીંયા 3 સિલેનિયમ જ છે, કાંઈ છે જ નહીં, મતલબ 0, સિલેનિયમ 0. હવે તમે વિચાર કરો, એકવાર +1 માંથી +4, એકવાર +1 માંથી 0, તો આ વધુ ઓક્સિડેશન આંકમાં વધારો. તો ઈ ઘટના 1 માંથી 4 એટલે ઓક્સિડેશન ને 1 માંથી 0 એટલે રિડક્શન. તો એકવાર રિડક્શન થયું, એકવાર ઓક્સિડેશન થયું. કોનું? તો કે આનું જ. તો આને વિસ્મીકરણ કહેવાય, જે મેં આગળ પણ આપને શીખવાડી દીધેલી છે મિત્રો. ઓકે, 3 પ્રકારના હેલાઇડ
EX6 EX4 EX2 યાદ એટલું જ રાખવાનું EX6 EX4 અને EX2 માં સ્થાયીતાનો ક્રમ આ હોય હેક્ઝામાં ફ્લોરાઇડ એક જ સ્થાયી હોય વાયુ સ્વરૂપે હોય અષ્ટફલકીય SF6 એ તો વિશિષ્ટ રીતે સ્થાયી છે પછી EX4 માં તો કે SF4 વાયુ ACF4 પ્રવાહી TF4 ઘન sp3d સંકરણ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર અથવા ચીચુઓ ઓક્સિજન સિવાયના ડાયક્લોરાઇડ કે ડાયબ્રોમાઇડ એટલે EX2 સંકરણ sp3 સમચતુષ્ફલકીય આ બધાય મોનોહેલાઇડ અને આ એક વિસ્મીકરણ હવે મિત્રો ત્યારબાદ આવે છે ડાયઓક્સિજન સીધી હવે બનાવટ ચાલુ થઈ ગઈ મતલબ આ સમૂહની જાનમાં જવાનું ચાલુ થઈ ગયું અત્યાર સુધી આ મંડપ રોપાણ ચાલુ હતું વચ્ચે વચ્ચે મિત્રો લખાણ સંબંધિત કે કોયડા જે કંઈ આવે છે એ તમે પ્રયત્ન કરજો છેલ્લે તો હું આપને કરાવીશ જ તો હવે ત્યારબાદનો મુદ્દો છે ડાયઓક્સિજન નમસ્કાર મિત્રો ત્યારબાદ આવે છે ડાયઓક્સિજન જે આપણે હેલોજન વાળી પ્રક્રિયા પૂરી કરી ત્યારબાદ ઓક્સિજનનું પહેલું સંયોજન એટલે ડાયઓક્સિજન O2 હવે મિત્રો કોઈ પણ સંયોજન ભણીએ તો આપણને સારી રીતે ખબર છે પહેલા એની બનાવટ પછી એના ગુણધર્મો પછી ઉપયોગો તો પહેલા બનાવટ જોશું મિત્રો તો આ પહેલી બીજી અને ત્રીજી બનાવટ છે ને આ પ્રયોગશાળાની બનાવટ છે ડાયઓક્સિજનની પ્રયોગશાળાની બનાવટ ઓકે પહેલી બનાવટ કઈ રીતે તો કે ઓક્સિજન યુક્ત ક્ષારો એટલે કે ઓક્સિજન વાળા ક્ષારો કે ઓક્સિજન ના ક્ષારો જેવા કે ClO3- એટલે ક્લોરેટ NO3- એટલે નાઇટ્રેટ અને MnO4- એટલે પરમેંગેનેટ આવા ક્ષારોના ઉષ્મીય વિઘટનથી એટલે આવા ક્ષારને ગરમ કરો એનું વિઘટન કરો તો તમને ઓક્સિજન મળે ઓક્સિજન છૂટો પડે ચાલો મિત્રો મેં અહીંયા લીધો ક્લોરેટ 2 મોલ KClO3 તો આ 2 મોલ KClO3 ને ગરમી આપીશ મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જેથી આનું વિઘટન ઝડપી થાય તો આમાંથી 2 મોલ KCl અલગ પડશે 2 તેરી 6 ઓક્સિજન છે 3 O2 સ્વરૂપે છૂટા પડશે તો મળ્યો ઓક્સિજન આ બિલકુલ મળ્યો 3 મોલ O2 સ્વરૂપે બરાબર વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચી જાતની કે ધાતુઓ હોય એના ઓક્સાઇડ નીચા ઓક્સાઇડ કે ઊંચા ઓક્સાઇડ આ Ag2O Hg2O આ બધા નીચી જાતના ઓક્સાઇડ આ Pb3O4 ઉચ્ચ ઓક્સાઇડ છે એવા કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય એ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તમે જે કાંઈ ધાતુના ઓક્સાઇડો છે એનું વિઘટન કરો તો પણ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ તમને ઓક્સિજન મળે અહીંયા તમને જુદી જુદી ધાતુના ઓક્સાઇડનું વિઘટન આપ્યું છે એમાં આપણે એક પછી એક જોઈએ માનો કે મિત્રો સિલ્વરનો ઓક્સાઇડ લ્યો Ag2O 2 મોલ તો અહીંયા બે ઓક્સિજન ઈ O2 ગેસ સ્વરૂપે છૂટો પડી જાય તો આ ઓક્સિજન મળ્યો કહેવાય ને બન્યો કહેવાય 2 × 4 Ag છૂટું પડી જાય તો આ ઓક્સાઇડનું તમે કર્યું શું વિઘટન અહીંયા એરા ઉપર બધી જગ્યાએ તમારે વિઘટન લખી શકો અથવા તો તમારે સમજી લેવાનું લખવાની જરૂર નથી બીજું છે Pb3O4 આને પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય Pb3O4 ને પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય એનું વિઘટન કરો તો 2 તેરી 6 Pb તો 6 PbO બને એટલે કે 6 મોલ લેડનો ઓક્સાઇડ બને ઓક્સિજન કેટલા છે 4 × 8 અહીંયા 6 ગયા તોય 2 વધશે તો એ O2 બન્યો ઓક્સિજન ત્રીજી બનાવટ 2 મોલ Hg2O તો મિત્રો 2 ઓક્સિજન એટલે O2 થઈ ગયા 2 × 4 Hg તો આ પણ બેલેન્સ છે તમારી બુકની અંદર અહીંયા 2 Hg આપેલા છે જે ભૂલ છે પ્રિન્ટ મિસ્ટેક છે 2 Hg ના હોય ત્યાં 4 હોય એટલે ચોકડો કરી નાખજો પારો છે ધાતુ પણ પ્રવાહી સ્વરૂપમાં હોય આપ જાણો છો ત્યારબાદ છે PbO2 લેડનો ડાયોક્સાઇડ તો 2 2 4 ઓક્સિજન એમાંથી 2 અહીંયા ગયા હવે કેટલા વધ્યા 2 સામે લેડ 2 એટલે 2 મોલ PbO બની ગયા તો આવા કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય એ ધાતુના ઓક્સાઇડને
તમે વિઘટન કરાવો તો તમને ઓક્સિજન મળે. પહેલામાં શું હતું તો કે ઓક્સિજન વાળા ક્ષાર હોય એને ગરમી આપીને વિઘટન કરો તો ઓક્સિજન મળે. બીજામાં ધાતુના ઓક્સાઇડ હોય તો ઓક્સિજન મળે. ત્યારબાદ ત્રીજી છે મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ 11મા ધોરણમાં આવી ગયો. અંધારામાં રાખવો પડે, બહુ વિસ્ફોટક હોય, મતલબ સ્થાયી ના હોય, વિઘટન પામી જાય. શેમાં પામતો તો વિઘટન? પાણી અને ઓક્સિજનમાં. તો મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ઈ સુવિધાતુ એટલે સૂક્ષ્મ વિભાજિત ધાતુ, ભૂકો કરેલી ધાતુ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં જો તમારા હાઇડ્રોજન પેરોક્સાઇડને કોઈ સૂક્ષ્મ વિભાજિત ધાતુ મળી જાય કે પછી MnO2 મળી જાય તો એ વિઘટન પામે. કેમાં પામે? પાણી અને ઓક્સિજનમાં. તો અહીંયા પ્રક્રિયા રહી મિત્રો 2 મોલ H2O2 એમાંથી બને 2 મોલ H2O વત્તા O2. તો હાઇડ્રોજન 2 2 4 આઈડિયા 4, ઓક્સિજન 2 2 4, 2 અહીંયા થઈ ગયું. આ ત્રણ બનાવટ છે ને મિત્રો એ પ્રયોગશાળાની બનાવટ છે ઓક્સિજનની. હવે પ્રયોગશાળામાં તો આપણે કોઈ પ્રયોગ કરવા માટે બનાવતા હોઈએ, પણ વાસ્તવમાં ઓક્સિજન જો આપણે જોતો હોય, અત્યારે જ્યાં મહામારી ચાલે છે એમાં મિત્રો ઘણા દર્દીઓ ક્રિટિકલ અવસ્થામાં પહોંચે ત્યારે એને ઓક્સિજન ઉપર રાખવા પડે છે, વેન્ટિલેટર ઉપર. ત્યારે ઓક્સિજન, શુદ્ધ ઓક્સિજન એને પ્રેશરથી આપવો પડે. એ ઓક્સિજન ક્યાંથી મેળવતા હશે? તો મિત્રો મોટા પાયે ઓક્સિજનનું ઉત્પાદન જે છે ને એ પાણીમાંથી અને હવામાંથી કરવામાં આવે. ઓકે, પાણીમાંથી કઈ રીતે? તો પાણીનું વિદ્યુત વિભાજન BV એટલે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર તમને H2 વાયુ મળે, એનોડ ઉપર O2 વાયુ મળે. આ માનો કે તમારો એનોડ, આ તમારો કેથોડ, આ પાત્ર, આમાં રાખ્યું પાણી H+ O - 2. ઓકે, આ O - 2 છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને O2 થાય. જો કે એકલો ના હોય, ઘણા બધા હોય. ઈ 2 ઇલેક્ટ્રોન અહીંયા H+ મેળવે તો H+ મેળવીને H2. તો જો એનોડ ઉપર O2 છે, એનોડ ઉપર O2 કારણ કે ઓક્સિડેશન, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. કેથોડ ઉપર H2 રિડક્શન. ઓકે, તો આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન કરો તો તમને આ ઓક્સિજન મળશે. અને મોટા પાયે હવામાંથી નાઇટ્રોજનની બનાવટ યાદ છે? સેમ ઓક્સિજનની. એમ કેમ સાહેબ? યાદ કરો, નાઇટ્રોજનની બનાવટમાં શું કરતા હતા તો કે એક પાત્રની અંદર હવા લેતા હતા. પણ એ હવા કેવી? તો કે ઈ હવામાંથી CO2 પ્લસ પાણીનો ભેજ, આ બે જે હોય ને એને દૂર કરી દેવાના. હવામાંથી CO2 ને પાણીનો ભેજ આને દૂર કરી દેવાના. પછી હવામાં વધશે લગભગ બે તત્વો N2 અને O2. આને પહેલા તો હવાનું પ્રવાહીકરણ કરવાનું. એટલે જ્યારે આ પાત્રમાં પહેલા જો શરૂઆતમાં હવામાંથી CO2 ને પાણીનો ભેજ દૂર કરી દેવાના, આ પહેલું કામ. હવે ઈ હવાનું પ્રવાહીકરણ કરી દેવાનું. તો ઈ હવામાં હવે બે ઘટક આ જ વધશે તો આ બેનું શું થયું? પ્રવાહીકરણ. એટલે પ્રવાહી થઈ ગયા. ઈ પ્રવાહી થઈ ગયેલા N2 ને O2 ને પાત્રમાં ભરી ને પછી આ કન્ડેન્સર ગોઠવેલું હોય. જરૂર પડે તો અહીંયા એક બીજું પાત્ર રાખેલું હોય. હવે આને અહીંથી ગરમ કરે. તમને સીધે જો કે ગરમ કરવાની કોઈ જરૂર જ ના પડે કારણ કે મેં નાઇટ્રોજનમાં સમજાવ્યું હતું તમને. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેટલું? તો કે 77.2 કેલ્વિન. ઓક્સિજનનું 90 કેલ્વિન. તો આ બેમાંથી પ્રવાહી થઈ ગયેલા છે. પહેલા કોની વરાળ જાહે? તો કે પહેલા આ તાપમાન નજીક આવે એટલે 77.2 કેલ્વિન તાપમાન થાય એટલે નાઇટ્રોજન વરાળ સ્વરૂપે અહીંથી નીકળી જાય. યસ ઓર નોટ? યસ. બધો જ નાઇટ્રોજન નીકળી ગયો. હવે પાછું તાપમાન વધવા માંડે એટલે તમારે તાપમાન કે એને ગરમી આપવાનું બંધ કરી દેવાનું. જો કે આટલા તાપમાનમાં ગરમી ના આપવી પડે, એની ઠંડી ઘટાડવી પડે. સમજી ગયા તમે? ધીમે ધીમે ઠંડી ઘટાડતા જાવ એટલે આ તાપમાન તો તરત મળતું જ જવાનું છે. આટલા તાપમાને જ્યારે બધો જ નાઇટ્રોજન નીકળી જાય પછી પાત્રમાં શું વધશે? ઓક્સિજન.
તો મિત્રો અહીંયા બે બનાવટ થાય. જો આ પાત્રમાં હું ભેગો થયો હોય છે નાઇટ્રોજન, તો આ પાત્રમાં જે બન્યું એમાં નાઇટ્રોજનની બનાવટ થઈ ગઈ ને અહીંયા વહી ગઈ ઓક્સિજન. ટૂંકું ટચ કહું તો 77.2 કેલ્વિને નાઇટ્રોજન નીકળી જાય, ઓક્સિજન એમાં રહી જાય. રેડી? તો આ થઈ એની હવામાંથી બનાવટ. પણ પહેલા હવામાંથી CO2 અને પાણીનો ભેદ દૂર કરી દેવાનો. ગુણધર્મો આવતા લેક્ચરમાં ભણશું મિત્રો. જય હિન્દ, જય મોગલ.